આજ રોજ પશ્ચિમ બંગાળમાં ભવ્ય ભાજપની જીત થતા કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ આજે કાલોલે આવી ફટાકડા ફોડી બધાનું મોં મીઠું કરાવી અને આ ભવ્ય ઉજવણી કરી તે બાબતે તેમનો અભિપ્રાય જાણીશું. આજે પૂરા દેશમાં જેની ચર્ચા હતી અને ભારત અને બાંગ્લાદેશની બોર્ડરમાં આવેલું આપણું પશ્ચિમ બંગાળ એ વિદેશીથી ભરપૂર કરી નાખેલું મમતા બેનર્જીએ એ રાજ્યની અંદર મમતાજી એવું કહેતા હતા કે ભાજપવાળાની તાકાત નથી કે મારા રાજ્યની અંદર સત્તા લઈ શકે. એ સત્તાને આ દેશના સર્વોપરી અને અમારા ઋષિતુલ્ય વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ અને અમારા ચાણક્ય બુદ્ધિના માહિર પરમ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આ બંને આ ચેલેન્જને વધાવી અને સિદ્ધ કરી બતાવ્યું કે આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અખંડ છે અને રહેશે. પશ્ચિમ બંગાળના પરિણામ ઉપરથી પૂરા ભારતના લોકોએ જે બિન સાંપ્રદાયિકની વાતો કરતા હતા ને એને ખુલ્લો પાડ્યો. ત્યાં મુસ્લિમોએ પણ વોટ આપ્યા છે, હિન્દુઓ અને મુસ્લિમ એક થઈને આ મમતા બેનર્જીની તાનાશાહી અને ગુંડાગીરીની સરકારને ઉથલાવીને ફેંકી દીધી. ભારત